જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજથી આપણે વ્લોગ બનાવવાનું કેમ કે શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે તમને હું મારા વિડીયો બતાવીશ. હું કેવી રીતે બનાવું છું. બનાવતા નથી આવડતા પણ ટ્રાય કરું છું, શીખવાડજો ના આવડે તો. અને આજે નવરા હતા, વરસાદનું વાતાવરણ હતું એટલે આપણે જૂના ઘર બાજુ આવી ગયા. એટલે મેં કીધું હાલો ને આપણું જૂનું ઘર પણ આપણા કલેજાઓને બતાવી દઈએ. આ છે મારું જૂનું ઘર. બહુ ઝાઝા વર્ષોથી અમે આવ્યા નથી. આજે ટાઈમ મળ્યો એટલે હું આવી ગયો છું. તમને અંદાજ મારી શકો છો તમે કે અમે કેટલા વર્ષ તાજા નહીં આવતા હોય. હા, ચાલો તમને હું મારા પપ્પાના એનું જૂનું ઘર તમને બતાવી દઉં. જુઓ તમે, આ બધું છે જૂનું. હાવ હા 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 હા, જોવો છો ને તમે આ પરિસ્થિતિ. આ પરિસ્થિતિ મારા પપ્પાની એવું ને એના ઉપર વીતેલી બધી છે. આવી પરિસ્થિતિમાં મારા પપ્પાને એ બધા રહેલા છે આ મકાનમાં. અને મારા દાદા એટલે કે મારા પપ્પાના પપ્પા પણ આ જ મકાનમાં, આ મકાન એના હાથે બનાવેલું છે. અંદાજે 100 વર્ષ ઉપર થઈ ગયા. દિવાલ ગારાથી સણેલી છે, તોય આને કાંઈ થયું નથી હજી. જુઓ, અહીંયા તમને હું બતાવું. અહીંયા આ ગારાના બેલા કરેલા છે, દેખાય છે તમને? આ ગારાના બેલા છે અને અહીંયા ભોણ પણ પાડી દીધું છે. જુઓ, આ બધું વિખાવાની તૈયારીમાં છે, પણ ટૂંક સમયમાં આપણે આને નવું કરવાની તૈયારીમાં પણ આપણે છીએ. આ નવું પણ હરખું રિપેર કરવાનું છે, બધું વીખીને દિવાલ કરવાની છે. એટલે કહેવાનો મતલબ એમ કે અત્યારે જે આ બધું યુગ હાલી રહ્યો છે તેમાંથી તો બહુ સારી વાત કહેવાય. પણ તમને હું મારા જૂના મકાન એટલે બતાવ્યા કે મારા પપ્પાની બધા આ પરિસ્થિતિમાં રહેલા છે. જુઓ, અત્યારે કોઈ રહે નહીં, પણ હું તમને મારા નવા મકાન પણ બતાવીશ. અને મારા આ જૂના મકાન છે, નવા આ વિડીયો બનાવી રહેજો, તમને નવા મકાનનો બતાવી દઈશ.